સુરતમાં નકલી પનીર ઘી સામે સુરત પોલીસની લાલ આંખ ઓપરેશન શુદ્ધિ અંતર્ગત એસઓજીની કડક કાર્યવાહી, જેમાં 2025 અને 2026માં 3800 કિલોગ્રામ નકલી પનીર ઝડપાયું છે. સુરત એસઓજીએ 9 લાખનું નકલી પનીર જપ્ત કર્યું છે. 67 લાખનું 9000 કિલોગ્રામ શંકાસ્પદ ઘી જપ્ત કરાયું છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ખાસ સૂચના હતી. રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડરો માટે નવા નિયમો, જેમાં ખાણીપીણીની જગ્યાએ પનીર અંગે બોર્ડ મારવું ફરજિયાત છે. એનાલોગ પનીર છે કે શુદ્ધ તેની સ્પષ્ટતા કરવી પડશે. ઉલ્લંઘન કરનારા સામે પાસા હેઠળ કાર્યવાહી કરાશે. ઓપરેશન શુદ્ધિ અંતર્ગત એસઓજીએ 2025 અને 26માં ટોટલ 3800 કિલોગ્રામ 9 લાખનું પનીર, 9000 કિલોગ્રામ શંકાસ્પદ ઘી, 67 લાખનું આ પકડતા ગુજરાત સરકારના ધ્યાને આવતા કે આવી શંકાસ્પદ પનીર ખૂબ મોટા પ્રમાણમાં વેચાઈ રહ્યું છે. તો ગુજરાત સરકારે ના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગાંધીનગરથી 4/4/2006ના રોજ એક અખબાર યાદી જાહેર કરવામાં આવી છે. અને આ અખબાર યાદીમાં એવું જણાવવામાં આવેલું છે કે જે કોઈ રેસ્ટોરન્ટ હોય તો સ્ટ્રીટ ફૂડ વેન્ડર હોય એણે પનીર બાબતે મોટા અક્ષરે બોર્ડ મારવાનું રહેશે કે જે વાનગી બનાવેલી છે એ એનાલોગસ પનીર એટલે કે પામ ઓઇલના પનીરની બનેલી છે કે પછી શુદ્ધ દૂધના પનીરની બનેલી છે.